આપણે સૌ જાણીએ છીએ કે વન નેશન વન ઇલેક્શન એ હવે માત્ર લોકસભામાં કાયદો પસાર કરીને નિર્ણય કરવા માટેનો માત્ર નથી રહ્યો. જનતા જનાર્દનની પણ ડિમાન્ડ અને માંગ એ આપણને સૌને દેખાઈ રહી છે. આપ પણ એના સાક્ષી છો. વારે વારે ઇલેક્શન, કોડ ઓફ કન્ડક્ટ લાગે, વિકાસમાં વિઘ્નો આવે, ગતિરોધ આવે, અને હું તો ચોક્કસ માનું છું અમે અમારો પક્ષ રાખ્યો છે, પાર્ટીએ પણ પક્ષ રાખ્યો છે, સરકાર તરીકે પણ રાખ્યો છે, ઓલ પાર્ટીએ પણ રાખ્યો છે. અને લોકશાહીની આ તો મજા છે કે બધા જ લોકો એ પોતાની વાત આપણે આ લોકશાહીમાં મૂકતા હોય છે. કોડ ઓફ કન્ડક્ટ એ કદાચ મહિનો, 2 મહિના, 3 મહિના પૂરતા હોઈ શકે, પણ એ પહેલા ચૂંટણીના પડઘમ લગભગ 1.5-2 વર્ષથી શરૂ થતા હોય છે. ચાહે રૂલિંગ પાર્ટી હો, ઓપોઝિશન પાર્ટી હો, તમામ ધ્યાન કેન્દ્રિત એ પ્રજાના કામથી કદાચ વિપરીત થઈને પ્રાયોરિટી બદલાઈ જતી હોય છે. નેરેટિવ બનાવવા, નેરેટિવ તોડવા, લોકોને આકર્ષિત કરવા, એમાં ને એમાં સમય જાજો જવાના કારણે, અલગ અલગ ચૂંટણીઓના કારણે અનેકવિધ સમસ્યાઓનો ભોગ બનીએ છીએ. હું તો એવું માનું છું કે કોઈ શરૂઆત થાય ત્યારે એના પ્રશ્નો ઊભા થશે, પણ શરૂઆત થતા પહેલાના પ્રશ્નોના કારણે કોઈ નિર્ણય ન કરીએ તો મને એવું લાગે છે કે લોકો સાથે વિશ્વાસઘાત ગણાય. લોકસભા નિર્ણય કરશે, પણ રાજ્યનો જ્યાં સુધી કન્સર્ટ છે ત્યાં સુધી એમણે વ્યૂ રાખ્યો છે. શરૂઆત કરીશું, પ્રશ્ન આવશે તો સમાધાન થશે, પણ લોકહિતમાં નિર્ણય કરવાના હોય છે ત્યારે આપણી લોકશાહીની વ્યવસ્થામાં બધાને પોતાનો મત રાખવાનો અધિકાર છે. અમે પણ અમારો સ્ટ્રોંગ મત રાખ્યો છે કે વન નેશન વન ઇલેક્શન એ થવું જોઈએ. વન નેશન વન ટેક્સ, વન નેશન વન રાશન, માનીય મોદી સાહેબે અનેકવિધ સુધારાઓ અને એના ફાયદાઓ જનતા જનાર્દનને મળ્યા છે. એ પ્રમાણે ચૂંટણી પણ એક સમયે થાય એ ઈચ્છિત છે. ફોર્સની વાત હોય તો ફોર્સ, આપણી ચુનાવ આયોગ, આ બધાની કેપેસિટી એ બિલ્ટઅપ થઈ છે. હું વિનંતી કરું છું, ફોર્સની જરૂર શેના માટે પડે? નિષ્પક્ષ ચૂંટણી થાય, તમામ પાર્ટીઓ સાથે મળીને નક્કી કરે કે નિર્દોષ રીતે, પ્રામાણિકતાથી ચૂંટણી થતી હોય છે ત્યારે સામૂહિક રીતે ઓછામાં ઓછી જરૂરિયાત ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગની જરૂરિયાત કરીને આ ચૂંટણી સારી રીતે થવી જોઈએ. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં 7મું રાજ્ય છે અમારી સામે જ ઓન રેકર્ડ ચૂંટણી સમિતિના સભ્યો છે, કોઈ પણ પાર્ટીના હોય, મુકુલ વાસનિકજી હોય, વિલ્સનજી હોય, એમણે રાજ્ય સરકારે કરેલું પ્રેઝન્ટેશન અત્યાર સુધીનું બેસ્ટ પ્રેઝન્ટેશન લાગ્યું.